ચાલો આજે આપણે વિસમાંગ ઉદ્દીપન છે એનો અધિશોષણનો સિદ્ધાંત સમજવાનો છે. બરાબર, તો બુકમાં આપણને એ સિદ્ધાંત સમજાવવા માટેની આકૃતિ પણ આપેલી છે. બરાબર, તો બુકની આકૃતિ ઠીક છે, પણ આપણે આપણી રીતે પણ એક આકૃતિ સમજશું. તો માની લ્યો કે આ એક અધિશોષણ છે, એની સપાટી છે, અને આ એનું એક સક્રિય સ્થાન છે. બરાબર, રેડી? તો આધુનિક અધિશોષણ સિદ્ધાંત મુજબ ઉદ્દીપિત સક્રિયતા છે એ ઉદ્દીપકની સપાટી પર સ્થાનીકૃત, એટલે કે એના સ્થાન, આ જે સ્થાનીકૃત યોગ્ય સક્રિય સ્થાન છે ન્યા થશે. તો કઈ સ્ટેપ છે એના આ વિષમાંગ ઉદ્દીપન અધિશોષણના અગત્યના કયા કયા સ્ટેપમાં કામ થાય એની વાત કરીએ. તો પહેલો સ્ટેપ એ છે કે ભાઈ આ કોઈ પ્રક્રિયક છે, બરાબર, આ પ્રક્રિયકનો અણુ છે. તો પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ થવું, એટલે કે આ જે પ્રક્રિયક છે એ ઉદ્દીપકની સપાટી ઉપર આ દિશામાં પ્રસરણ થવા માંડે. આ પહેલું સ્ટેપ. સમજાણું? પ્રક્રિયકનો અણુ છે એ ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ કરે. પ્રસરણ કરીને ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થવું. એટલે બીજું સ્ટેપ છે એ અહીંયા આ અણુ છે અહીંયા અધિશોષણ પામે. તો પહેલો મુદ્દો શું કીધો કે પ્રસરણ થશે. બીજો મુદ્દો આપણે શું કીધો કે એનું અધિશોષણ થશે. સમજાણું? નેક્સ્ટ એના પછીનો મુદ્દો કે આ જે પ્રક્રિયકનો અણુ અહીંયા ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામી ગયો, બરોબર, મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય. આ ઉદ્દીપક અને આ પ્રક્રિયકના અણુ વચ્ચે બે વચ્ચે થઈ પ્રક્રિયા થઈ અને મધ્યવર્તી સંયોજન. તો મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય. પછી અહીંયા આ રાસાયણિક પ્રક્રિયા થાય. તો મધ્યવર્તી સંયોજનનું બનવું, આ ત્રીજું સ્ટેપ થયું. બરાબર, એટલે ત્યાં મધ્યવર્તી સંયોજન થયું. ઉદ્દીપકની સપાટી ઉપરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થવું. એટલે પ્રક્રિયા થઈ ગઈ હોય એટલે હવે પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થઈ ગયું હોય એટલે હવે નિપજ બની ગઈ. એટલે હવે નિપજનો અણુ છે એ રૂપાંતર થઈ ગયું. તો નિપજનું અપશોષણ થાય, એટલે કે અધિશોષણ થી ઉલટી ઘટના, અપશોષણ, નિગળન ચાલુ થયું. બરાબર, તો નિપજનો અણુ છે એ બની ગયો, અપશોષણ થઈ અને પછી એનું પણ પ્રસરણ થઈ અને નિપજનો અણુ કેવો થઈ જાય? આઘો થઈ જાય. શું કામ આગો જાય? તો કે આગો જાય તો બીજા પ્રક્રિયકના અણુનો વારો આવે ને. બરાબર, તો ચોથું સ્ટેપ છે એ નિપજ બને અને આપણે સક્રિય સપાટી છે એ ફરીથી પ્રાપ્ત થાય, એટલે કે બીજા પ્રક્રિયકના અણુને ચાન્સ મળે. સમજાણું? તો આ નિપજ છે એ નિપજનું ઉદ્દીપકની સપાટી ઉપરથી પ્રસરણ થવું છે એ એના પછીનું સ્ટેપ. તો ખ્યાલ પડી ગયો કઈ રીતે કામ થયું? તો આ આપણે આપણી રીતે સમજ્યા કે આ સિદ્ધાંત મુજબ મુક્ત સંયોજકતા ધરાવતા ઉદ્દીપકની હવે આપણે ચોપડી પ્રમાણેની આકૃતિને સમજીએ. આજે મેં એમને સમજાવ્યું કે ભાઈ આ ઉદ્દીપકની સપાટી છે, આ પ્રક્રિયકનો અણુ છે, તો પહેલાં પ્રસરણ પામશે આ સાઈડ, પછી અધિશોષણ થશે, પછી પ્રક્રિયા થઈ અને મધ્યવર્તી સંયોજન બનશે, નિપજ બનશે, એ અપશોષણ થશે અને છેવટે નિપજ પ્રસરણ પામીને આગળ વધી જાય. એટલે શું થાય કે બીજા પ્રક્રિયકના અણુને ચાન્સ મળે. તો આ આપણે અગત્યના સ્ટેપ કીધા. હવે આપણે ચોપડીની આકૃતિ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ચોપડીવાળાએ આ જ વસ્તુ છે આવી રીતના સમજાવી છે. તો આ સમજી લ્યો કે આ આપણો આવી રીતના મેં જે આકૃતિ દોરી ને ઉદ્દીપકની, એને બદલે ચોપડીમાં આ આપી. આ ઉદ્દીપક છે અને આ એની બે મુક્ત સપાટીઓ છે. તો મુક્ત સંયોજકતા એટલે કે મુક્ત સપાટી, મુક્ત સંયોજકતા ધરાવતી ઉદ્દીપકની સપાટી આ રહ્યા. અને એ ને બી છે એ શું છે? પ્રક્રિયક અણુ. જે મેં અહીંયા આવી રીતના પ્રક્રિયક અણુ બતાવ્યું એમ એ ને બી પ્રક્રિયક છે. બરાબર, તો આ સિદ્ધાંત મુજબ મુક્ત સંયોજકતા ધરાવતા ઉદ્દીપકની સપાટીના સંપર્કમાં જ્યારે વાયુ આવે છે ત્યારે નિર્બળ રાસાયણિક સંયોગીકરણને કારણે ઉદ્દીપકની સપાટી પર ગોઠવાય છે. જોઈ લ્યો આ રહ્યો, આ એ ને બી જેમાં અંદર ગોઠવાના હતા એમ અહીંયા આ ઉદ્દીપકની સપાટી ઉપર એ ને બી નિર્બળ બનથી જોડાણા. તો પ્રક્રિયા કરતા અણુઓનું અધિશોષણ થયું. આ અધિશોષણ થયું.
રેડી? તો અહીંયા બાજુમાં જે બે મેં અહીંયા એક જ પ્રક્રિયકનો અણુ સમજાવ્યો, પણ આપણે બે સમજાવ્યા, બરાબર? તો આ બાજુમાં પ્રક્રિયકના બે અણુઓ એ ને બી જોડાણા, તો બાજુમાં અધિશોષિત થયેલા અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરશે. કેમ આ પ્રક્રિયા કરાવી હતી? એમાં અહીંયા એ ને બી વચ્ચે પ્રક્રિયા થઈ, એ ને બી વચ્ચે પ્રક્રિયા થઈ એટલે શું થી બે વચ્ચે બંધ બન્યો. જલ્યો અહીંયા એ ને બી વચ્ચે શું બતાવ્યું છે? બંધનું નિર્માણ બતાવ્યું છે. સમજાણું? તો બાજુમાં અધિશોષિત થયેલા અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને નવા નિપજ અણુનું નિર્માણ થશે. તો એને બી વચ્ચે આ નિપજ બન્યું. આમ ઉત્પન્ન થયેલ નિપજ અણુઓ સપાટી પરથી બાષ્પીભવન બોલું શબ્દ વાપરો કે અપશોષણ. જોઈ લ્યો, આ એ ને બી નીકળી ગયા, અપશોષણ થયા, નિપજ બની ગયું અને ઉદ્દીપક છે આપણે મૂળ જેવો હતો એ જ સ્વરૂપમાં પાછો મળ્યો. જે ઉદ્દીપકની ખાસિયત છે કે પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપમાં પાછો મળે, બરાબર? એટલે ફરીથી સપાટી આપણને પ્રાપ્ત થાય અને બીજા નવા પ્રક્રિયક છે એની આરે પ્રક્રિયા કરી અને આવી રીતના પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થયા રાખે. રેડી? તો આ સિદ્ધાંત સમજાવે છે કે પ્રક્રિયાના અંતે ઉદ્દીપકના દળમાં કે એના રાસાયણિક બંધારણમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પ્રક્રિયક આપણને નિપજમાં રૂપાંતર કરી દે પણ આપણે ઉદ્દીપક છે એ મૂળ સ્વરૂપમાં પાછો મળે છે. અને મૂળ સ્વરૂપમાં પાછો મળી જાય છે એટલે આપણે એમ કહી શકીએ કે આપણે ઉદ્દીપક છે એની અલ્પ માત્રામાં જરૂર હોય છે. એટલે માની લો કે ભાઈ જસ્ટ તમને સમજાવું કે ભાઈ 1000 કિલોનો આપણે બેન્ચ ઉતારતા હોય પ્રક્રિયકોની, તો 1000 કિલોમાં 1 કિલો તમારે ઉદ્દીપકની જરૂર પડે નહીં. ઉદ્દીપક છે એ અલ્પ માત્રામાં અસરકારક હોય છે. પણ આ સિદ્ધાંત છે એની એક મર્યાદા છે. શું મર્યાદા છે આ સિદ્ધાંતની? કે આ સિદ્ધાંત છે એ આપણને ઉદ્દીપક વિષ અને ઉદ્દીપક પ્રવર્ધક, જે મેં કાલે વ્યાખ્યા સમજાવી હતી, જે ઉદ્દીપકની સક્રિયતા વધારો કરતા હોય તેને ઉદ્દીપક પ્રવર્ધકો કહેવાય અને જે સક્રિયતા ઘટાડતા હોય એને ઉદ્દીપક વિષ કહેવામાં આવે છે. એ કઈ રીતે કામ કરે છે એ આપણને આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. ઉદ્દીપન પ્રક્રિયા કઈ રીતે થાય એ આપણે આ સિદ્ધાંત સમજાવ્યો, પણ આ એની મર્યાદા છે કે ઉદ્દીપકીય પ્રવર્તકો અને ઉદ્દીપકીય વિષના કાર્યને આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. સમજાઈ ગયું? રેડી? તો આ પ્રશ્ન પૂરો થઈ ગયો. આ પણ અગત્યનો 3 માર્કનો પ્રશ્ન છે. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે ઉદ્દીપક છે એની બે અગત્યની ખાસિયતો. આ પણ બહુ અગત્યનો છે. ઉદ્દીપકની ખાસિયતો, 2 ખાસિયતો 3 માર્કમાં પૂછાય અને 2 માર્કમાં એક ખાસિયત પણ પૂછાય, બરાબર? તો પેલી છે ખાસિયત ઉદ્દીપકની, એ છે સક્રિયતા. ઉદ્દીપકની સક્રિયતા. તો ઉદ્દીપકની સક્રિયતા એટલે શું? કે ઉદ્દીપકની સક્રિયતા ખાસ કરીને રાસાયણિક અધિશોષણની પ્રબળતા ઉપર આધાર રાખે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ અધિશોષણ થતું હોય ઉદ્દીપક છે, બરાબર? તો ઉદ્દીપકની સપાટી પર જ્યારે પ્રક્રિયકનો અણુ અધિશોષણ પામે તો યોગ્ય પ્રબળતાથી જોડાવવો જોઈએ. કેવું શબ્દ વાપર્યો છે? યોગ્ય પ્રબળતાથી. એટલે કે જો હરખીતના નહીં જોડાય તોય નહીં હાલે અને હાવામાં હજળબમ જોડાઈ જાય તોય ના હાલે. યોગ્ય પ્રબળતા એટલે કે એની પ્રબળતા ઉપર આધાર રાખે કે પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર યોગ્ય પ્રમાણમાં યોગ્ય પ્રબળતાથી જોડાવો જોઈએ, અધિશોષિત થવો જોઈએ કે જેથી સક્રિય થાય. જો આ જોડાણો ને એને બી તો યોગ્ય પ્રબળતાથી જોડાવવું જોઈએ અને એટલી બધી પણ પ્રબળતાથી ન જોડાવવું જોઈએ, બરોબર? ચોપડીમાં થોડાક અઘરા શબ્દ આપણે હરખા વાપરો હોય તેમ કે ભાઈ એ યોગ્ય માત્રામાં એ પ્રબળતાથી જોડાવવો જોઈએ કે ભાઈ હાવ નિર્બળથી ના જોડાવવું જોઈએ કે જેથી એને બે વચ્ચે પ્રક્રિયા થતી હોય એ પહેલાં જ ત્યાંથી અપશોષણ થઈ જાય. અને એટલી બધી પ્રબળતાથી પણ ના થવું જોઈએ કે બીજા પ્રક્રિયકો છે એને સ્થાન જ ના મળે. એટલે હું કીધું શબ્દ વાપરો છે કે યોગ્ય પ્રબળતાથી એનું અધિશોષણ થવું જોઈએ. તો પ્રક્રિયકોની ઉદ્દીપકની સપાટી પર પ્રમાણમાં વધુ પ્રબળતાથી અધિશોષિત થવું જોઈએ કે જેથી સક્રિય બને અને એટલી બધી પણ પ્રબળતાથી અધિશોષિત ના થવું જોઈએ કે જેથી તેઓ ગતિશીલ ન રહે. ગતિશીલ ન રહે કે હાજરબમ ચોટી જાય એટલે કે બીજા પ્રક્રિયકને અધિશોષિત થવા માટે જગ્યા જ ના મળે. એટલે ટૂંકમાં એની યોગ્ય સક્રિયતા હોવી જોઈએ. સમજાણું? એક્ઝામ્પલ આપણને આપેલું છે કે આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 5 થી 11 જે ડી વિભાગ છે, બરાબર? એ 5 થી 11 સમૂહની જે ધાતુઓ છે, સંક્રાંતિ ધાતુઓ, મોટે ભાગે વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ,
કોપર, આ બધી ધાતુઓ છે એ મોટે ભાગે એની સક્રિયતા બહુ વધારે છે. ઉદ્દીપક તરીકે મોટે ભાગે આ વપરાય. બરાબર, આ અથવા ધાતુ અથવા ધાતુના ઓક્સાઇડ છે એ ઉદ્દીપક તરીકે વધુ વપરાય છે. રેડી? તો 5 થી 11 સુધી ધાતુઓ સાથે H2 સાથેની પ્રક્રિયામાં ઉદ્દીપનની સક્રિયતા વધે છે. એટલે આમ જાઓ તો 5, 6, 7, 8, 9, 10, 11. તો અહીંથી અહીંયા એટલે કે વેનેડિયમ કરતાં કોપર ધાતુ છે એ હાઇડ્રોજનનું વધુ અધિશોષણ કરી શકે, એટલે કે વધુ સક્રિયતા વેનેડિયમ કરતાં કોપર ઉદ્દીપક તરીકે વધુ સારો, એમ કહેવા માગે છે. રેડી? ક્લિયર? મહત્તમ ઉદ્દીપન સક્રિયતા છે એ સમૂહ 7 થી 9ની છે. ક્યાંથી છે? સમૂહ 7 થી 9 છે એ સૌથી સારામાં સારી 7, 8, 9. એટલે ટૂંકમાં આ આયન, કોબાલ્ટ, નિકલ આવી ધાતુઓ છે એની સક્રિયતા સૌથી હારામારી છે એમ કહે છે. તો આ પહેલો ગુણધર્મ. બીજો ગુણધર્મ છે, બીજી ખાસિયત છે ઉદ્દીપકની, એ છે ઉદ્દીપક વર્ણાત્મકતા. તો બીજી ખાસિયત છે શું છે? ઉદ્દીપક વર્ણાત્મક એટલે કે સિલેક્ટિવિટી. વર્ણ કરવું, આપણે શબ્દો આપે ને, વર્ણ કરવું, સિલેક્ટ કરવું, બરાબર, ચયન કરવું. તો ઉદ્દીપક વર્ણાત્મકતા, કે ઉદ્દીપકની વર્ણાત્મકતા એટલે કે જ્યારે પ્રક્રિયકો સમાન હોય તો તેમાંથી અનેક નિપજો શક્ય બને, ત્યારે કોઈ ઉદ્દીપક વડે ચોક્કસ નિપજ જ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતા. તમે એક કહી શકો કે ભાઈ બટેકા હોય તમારી આગળ, તો બટેકાનું શાકે થાય ને વેફરે થાય, અને બટેટાની સૂકી ભાજી થાય અને સમોસાય થાય. પણ હું બનાવું, સિલેક્ટ કરવું પડે ને ભાઈ. એમ આ ઉદ્દીપક છે ને સિલેક્ટ, કે ભાઈ તમે એકને એક પ્રક્રિયા વાપરો પણ એમાંથી આપણે નિપજ કઈ બનાવી એને આધારે તમારે ઉદ્દીપક વાપરવાનો. તેને કહેવાય ઉદ્દીપક છે એની વર્ણાત્મકતા. બરાબર, સમાન પ્રક્રિયકો લ્યો અને તમને જુદી જુદી નિપજ મેળવી શકીએ. જસ્ટ તમને એક એક્ઝામ્પલથી સમજાવો શું કહેવાય કે ઉદ્દીપક પ્રક્રિયા છે સ્વભાવે છે એ ખૂબ જ વર્ણાત્મક છે, એટલે કે સિલેક્ટિવ છે. યોગ્ય દિશામાં જ તમને પ્રક્રિયાને લઈ જાય. સમજાણું? એટલે કે ચોક્કસ નિપજ જોતી હોય તો તમારે ચોક્કસ ઉદ્દીપક જ વાપરવો પડે. અને એક પદાર્થ માટે કોઈ એક પ્રક્રિયા ઉદ્દીપક તરીકે વર્તતો હોય તો અન્ય મતે ઉદ્દીપક તરીકે નહીં વર્તતો હોય, બીજામાં નિષ્ફળાઈ જાય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ હું શિક્ષક તરીકે સાયન્સમાં હાલતો હોય તો કોમર્સમાં ના હાલું, તો મારું કામ હું સાયન્સ જ ભણાવવાનું. સમજાણું? તો એ સિલેક્ટિવિટી થઈ. હું ભણાવતો હોય ક્લાસમાં, તમને કદાચ સમજાઈ જાય, પણ કોમર્સવાળા ક્લાસમાં જઈને હું કેમિસ્ટ્રી ભણાવું તો મેળ પડે ન પડે, બરાબર ને? તો સિલેક્ટિવિટી. તો ઉદ્દીપકની વર્ણાત્મકતા આપણે એક્ઝામ્પલ સમજીએ કે ભાઈ હું 3 એક્ઝામ્પલથી સમજાવવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ હું 2 પ્રક્રિયક વાપરું છું, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ. બરાબર, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ એક જ હરખા, બરાબર, આ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસમાંથી તમે ધારો તો આ મિથેન બનાવી શકો, અને આ કાર્બન મોનોક્સાઇડ એમાંથી મિથેનોલ બનાવી શકો, અને મિથેનાલ પણ બનાવી શકો. બધામાં કોણ છે? કાર્બન હાઇડ્રોજન જ છે, બરાબર. પણ યોગ્ય ઉદ્દીપક વાપરીએ આપણે. હા, આ બાજુમાં આ જે અંક મૂકું છું સ્ટોઇકિયોમેટ્રી, એ તત્વયોગ મિતીય છે ગુણાંકો, એ તો ખાલી કેટલા જોઈએ છે એને આધારે. એટલે એ 3, 2 ને 1 આમ જોઈ લો, કાર્બન મોનોક્સાઇડ એક જ, પણ આ 3, 2 ને 1 લીધા. તો જો મિથેન બન્યો અને નિપજ બીજી બની આપણને H2. તો જો પ્રક્રિયા કોઈ એક જ છે પણ નિપજ મિથેન, મિથેનોલ ને મિથેનાલ, કઈ નિપજ જોઈ એને આધારે તમારે શું કરવું પડે? ઉદ્દીપક વાપરવું. માની લે કે મારે કાર્બન મોનોક્સાઇડ ને હાઇડ્રોજન છે એમાંથી મારે મિથેન બનાવવું છે, તો ફરજિયાત મારે ઉદ્દીપક તરીકે શું લેવું પડે? નિકલ જ લેવો પડે. નિકલ તો જ આ વસ્તુ મળે. પણ જો મારે મિથેનોલ જોતું હોય તો ઉદ્દીપક તરીકે કોપર અને 2 ધાતુના ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડ Cr2O3, આ ઉદ્દીપક વાપરવો પડે. સમજાણું? અને મારે મિથેનાલ જોતો હોય તો ખાલી ઉદ્દીપક તરીકે ખાલી કોપરે હાલે. તો આને કહેવામાં આવે છે ઉદ્દીપકની વર્ણાત્મકતા, સિલેક્ટિવિટી. કયો ઉદ્દીપક જોઈએ છે એ સિલેક્ટ
નિપજ જોતી હોય એના આધારે ઉદ્દીપકની સિલેક્ટિવિટી કરવી પડે. અને આ ઉદ્દીપક તમારે મિથેન જોતો હોય તો ફરજિયાત નિકલ ઉદ્દીપક જ વાપરવો પડે. હવે તમે તમારે મિથેનોલ જોતો હોય તમે નિકલ વાપરો તો મળે કહી દી નહીં. તો આને કહેવામાં આવે છે ઉદ્દીપકની વર્ણનાત્મકતા. રેડી? જોઈ લ્યો એટલું.